હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં ને? મજામાં જ રહેજો. અમે પણ મજામાં છીએ. બધાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. તો બધા હાજા નરવાર એવી શુભેચ્છા આપું છું. તો આજે આપણે અત્યારમાં વ્લોગ બનાવવાનું શરૂ કર્યો છે ને આજે આપણે ખેતરમાં આજે તમને બતાવવાનું છે કે આપણે રીંગણી નવેસરથી પાછી વાવી છે ને ઓલી પહેલાં જે સોંપીથી ન થઈ. તો જો આપણે તમને બતાવવા હું પણ લઈ જાઉં છું ત્યાં. આપણા ખેતરમાં કવડું કવડું બકાલું થઈ ગયું છે, એ પણ તમને બતાવવા લઈ જાઉં છું. તો દોસ્તો આપણે નવેસરથી પાછી રીંગણી તો વાવી છે, પહેલાં વાવી હતી પણ થઈ નહીં. તો આપણે જો તમને બતાવીએ રીંગણીના રોપડા જો એ વાવી દીધા છે સરસ મજાના. જો તો છે હા, અમારે આવડું આવડું જો વટાણા કવડા કવડા થઈ ગયા છે. આમાં ફૂલ પણ આવવા માંડ્યા છે. જોવો ફૂલ પણ આવવા માંડ્યા છે વટાણામાં. પછી ગાંજરિયા મોટા મોટા થઈ ગયા છે. જો ચાલો તમને અંદર જઈને બતાવું. આપણે રીંગણી રોપડા પાછા વાવ્યા છે ને પાછા લાવીને સોંપ્યા છે. જો તો ખેતરમાં આપણે પાછા લાવીને સોંપ્યા છે ને અમારે કોને ખબર થતા નથી. પહેલાંથી સોંપ્યા હતા ને અમે ભીનું ભીનું તો રાખ્યું છે પણ થતા નથી. હવે એમાં શું કંઈ દવા હોય તો જરા કોમેન્ટ કરીને કહેજો અમને. આપણે જો પાછી નવેસરથી રીંગણી વાવી દીધી છે, કેમ કે આમાં ભીંડો ને એવું આપણે વાવ્યું હતું પણ એ થયું નહીં કાંઈ. તો એ પછી કાઢીને આપણે આમાં રીંગણી સોંપી દીધી છે. જો તો આ બધા એમાં રીંગણી સોંપી દીધી. ઓલી બાજુ વટાણા છે, ગાંજરે છે, એવું તો બધું થઈ ગયું છે. હવે આપણે કોબી પણ વાવી છે પણ હજી એમાં કંઈ આવ્યું નથી. એમાં પાન બેઠે છે, હજી ફૂલડા આવે છે, મોટા મોટા પક્ષા થાય છે ને. આપણે એક ઓલું શું કહેવાય ગુવાર, એમાં ફૂલ આવવા માંડ્યા છે. ચાલો તમને એ પણ બતાવી દઈએ. હાલો આપણે જો ચપટી વાવી હતી એ પણ થઈ ગયા છે, એમાં ફૂલ આવી ગયા છે. જો કેવા જીવડા થઈ ગયા છે, દવા નાખવી જોઈશે. હાલો તમારે નેન્સીબેન જાગી ગયા છે, આપણે ત્યાં જઈએ. જો આપણે ઘરમાં આવ્યા એમાં નેન્સીબેન જાગી ગયા છે ને. હવે જાગીને પાછા હિસકોય ખાવા માંડ્યા. કા નેન્સીબેન? તો જો ને હિસકા કેમ ખાય, જો ખોયામાં હિસકા ખાય છે. કા આમાં તો જો હે જો એકલા એકલાથી કોની હારે રમે. કા મજા આવે ને હિસકા ખાવાની. તો આવું ઘોડિયું, આ ઘોડિયું કઈ લઈ દીધું? તાર પપ્પા નથી લાવ્યા? મારા પપ્પા લાવ્યા. મારા પપ્પા લાવ્યા હો. કાંઈ નથી લાવ્યા, મારા પપ્પા લાવેલા છે. હાલો તો અમારે એ રમત રમશે, ઘડીક વાર હિસકા ખાશે. હા તો તું હિસકો ખા ને હું બહાર જાઉં, થોડું કામ મારે બાકી છે, હું કરી નાખું થોડું. હાલો તો દોસ્તો મારા વિડીયોમાં બન્યા રહેજો. હાલો મિત્રો, જો આપણે ઘરનું થોડું કામ કરી નાખ્યું ને અત્યારમાં શાકે પણ મૂકી દીધું છે ને. હવે આપણે ખેતરમાં વેવા છીએ. ખેતરમાં તમને બતાવવાનું છે. આપણે એક પાણી પાયું છે બાજરીમાં ને એમાં કવડી ઉગી ગઈ છે. તમને જરાક બતાવી દઉં. એટલી બાજરી ઉગી ગઈ છે. જો તમને બતાવું છું, કવડી કવડી ઉગી છે. એક જ પાણી પાયેલું છે. જો તો આવડી આપણે ઉગી ગઈ છે અહીંયા. આ એક પાણી પાયેલું છે. એક અવડી થયેલી છે તાક તાક. હવે આમાં પાણીની જરૂર પડશે. બીજા પાણીમાં કેટલી વાર લાગશે. તો જો આપણે આ આટલું અમથું ખેતર છે ને આ બાજરી એમાં કરેલી છે. અમારી નથી, મારા સાસુને એની છે કરેલી. તો એક પાણીમાં આવડી બાજરી ઉગી છે. હવે બીજું પાણી પણ બાકી છે. તો દોસ્તો આપણે શાક પણ મૂકી દીધું છે ને રોટલા પણ બનાવવાના છે, કેમ કે આજ વહેલા રસોઈ બનાવી નાખવાની છે મારે. ને આપણે શાક મૂકી દીધું છે ને અમારે સંજુબેનને બહુ ભૂખ લાગી છે, નિશાળેથી આવ્યા હતા ને એટલે તો વહેલા રસોઈ બનાવી નાખીએ. શાક મૂકી દીધું છે ને હું રોટલા હવે બનાવી નાખું છું. તો જો આપણે ચૂલે શાક પણ સડે છે. કુકરમાં મૂકી દીધું છે ગેસના ચૂલે, કેમ કે આપણે લાકડા ઓછા છે, સુકાઈ ગયેલા. આમ તો કાપેલા છે પણ લીલા છે એટલે સુકાઈ ગયેલા થોડાક છે. તો આપણે રોટલા ખાલી બનાવીને શાક ગેસના ચૂલા ઉપર બનાવીએ. તો દોસ્તો હું રોટલા બનાવી નાખું ને અમારા વ્લોગમાં બન્યા રહેજો તમે.
આમ તો રાત પડી ગઈ છે ને આપણે છોકરાએ વાળું કરી લીધું છે, પછી લેશન પણ કરવા મીના છે ને આપણે જે વાળું બાકી છે અમારે આ ગયેલા છે યાર્ડમાં તળાજા. તો એ તળાજા યાર્ડમાં ગયા તો ત્યાંથી આવે એટલે વાર લાગે ને, તો આજે મોડું થઈ ગયું છે, 8 વાગી ગયા છે ને આપણે એનો ફોન આવ્યો તો આવું છું તો આપણે એને હાટું નાવાનું પાણી મૂક્યું છે ગરમ કરવા. જો અહીંયા આપણે તપેલામાં થાય જ છે, જો અહીંયા પાણી મૂક્યું છે ને હાટું ગરમ નાવા હાટું અત્યારમાં આવી નાશે, કેમ કે આજે યાર્ડમાં ગયા છે તળાજા ડુંગળીની યાર્ડમાં, એટલે ડુંગળી ઉતારવા. તો એ ત્યાં ગયા છે ને હવે અત્યારમાં આવે છે, સવારના ગયેલા હતા તો અત્યારે આવે એટલે મોડું થાય ને. તો છોકરાને આપણે વાળું તો કરાવી લીધું છે, હવે એ લેશન કરવાનું બાકી છે તો લેશન કરે ને બે ભારું ને ઘડીક રમે ને એવું કરે. તો આપણે જે વાળું બાકી છે અમારે એની વાટે છે, એ આવે પછી આપણે વાળું કરવાનું છે. તો અમારા વ્લોગમાં બન્યા રહેજો, આવે પછી તમને આગળ અમારા વ્લોગમાં બન્યા રહેજો, આગળ પણ બતાવશું. હાલો મિત્રો, આપણે હાંસ પડી ગઈ છે, મોડું થઈ ગયું છે, આવીને આવ્યા એટલે મોડું થઈ ગયું. આપણે વ્લોગ નહોતો બનાવ્યો તો આપણે વાળું પાણી કરીને પછી ઘડીક વાર બેઠા નવરા થઈ ગયા છીએ ને હવે હોવા પણ આપણે ઘરમાં વહેવા છે, આપણે બધા હોઈ ગયા છે, એમાં છોકરા બધા હોઈ ગયા છે ને આપણે તો હોવા વહેવા છીએ. તો દોસ્તો હવે એ પણ આવીને હોઈ ગયા, કેમ કે સવારના ગયેલા હતા યાર્ડમાં ડુંગળીના યાર્ડમાં. તો આવીને મોડું થઈ ગયું તો આવીને ખાઈ પીને હોઈ ગયા છે, થાકી ગયા હતા એટલે. તો દોસ્તો આપણે પણ હોવા વહેવા છીએ. તો અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ તો કરી દેજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી મિત્રો, બાય. નવા વ્લોગ સાથે કાલે ફરી મળશું. તો અત્યારે જય માતાજી, બાય બાય.